પોરબંદરના ઐતિહાસિક માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધી મેળાની રૂપરેખા આપી હતી। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નનું સાક્ષી એવું માધવપુર ઘેડ આગામી 27 માર્ચથી 31 માર્ચ સુધી ઉત્સવના રંગે રંગાશે। આ મેળો ભારતની પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય સંસ્કૃતિના મિલનનું પ્રતીક છે। આ વર્ષે વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મેળાનું સ્ટેજ ગ્રાઉન્ડ નાનું રાખવામાં આવ્યું છે અને સ્ટોલની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ભારે વાહનોને મોચા ગામથી ડાયવર્ઝન આપવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે। વહીવટી તંત્રને અત્યાર સુધી હરરાજી દ્વારા 38 લાખની આવક થઈ છે। આ મેળામાં નોર્થ ઇસ્ટના કલાકારો પોતાની કલા પીરસશે, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ વિશેષ ઉપસ્થિત રહેશે। સ્થાનિકો અને પ્રવાસીઓ શાંતિપૂર્વક મેળાનો આનંદ માણી શકે તે માટે તંત્ર સજ્જ છે। ભગવાન શ્રી કૃષ્ણ તથા દેવી રૂકમણીના વિવાહ પ્રસંગને અનુલક્ષીને માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 27મી માર્ચથી 30મી માર્ચ સુધી માધવપુર ઘેડ મેળાનું આયોજન કરેલું છે। આ મેળામાં આપણે સરકાર સાથે ચર્ચા કર્યા મુજબ ગઈ વખતની થીમ પર જ કાર્યક્રમ થઈ રહ્યો છે। સ્ટેડિયમ એટલે કે એરેના કે જેમાં કલાકારો પરફોર્મ કરશે અને આજુબાજુ સ્ટેડિયમમાં બેસીને લોકો નિહાળી શકશે। આ ઉપરાંત આનંદ નગરી કે જેમાં નાની મોટી રાઇડ્સ હશે, ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ એની પણ આયોજન કર્યું છે। પરંતુ ગઈ મેળામાં થયેલી ગીર્દી અને જોઈને જાતા લોકોને સરળતાથી હરવા ફરવાની જગ્યા રહે એ માટે આપણે ફૂડ સ્ટોલમાં 10% ઘટાડો કર્યો છે, ક્રાફ્ટ સ્ટોલમાં ઘટાડો કર્યો છે અને સ્ટેડિયમ થોડું નાનું કર્યું છે। પરંતુ એ જ રીતે કલાકારો દ્વારા પ્રદર્શન